ઘરમાં પાણી ના આવતું હોય અથવા તો ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય તો લોકો પીવાના પાણી તરીકે 20 લીટરની બોટલો મંગાવી લેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મિનરલ વોટરના નામે વેચાતું આ પાણી કિડની માટે જોખમી સાબિત થઈ શકે છે? જી હા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ પ્રમાણે આ રીતે વેચાતું પાણી સીલબદ્ધ હોવું જોઈએ અને તેમાં પ્રોડક્ટનું નામ, પ્રોસેસરનું સરનામું, બેન્ચ નંબર, ટ્રીટમેન્ટ માટે પદ્ધતિ, ક્યાં સુધી આ પાણી વાપરવું શ્રેષ્ઠ જે વિગત પણ હોવી ફરજિયાત છે. પરંતુ આ પ્રકારની કોઈ વિગત તેમાં જોવા મળતી નથી. ઘણી વખત આ પાણીની બોટલ યોગ્ય રીતે સાફ કર્યા વિના જ તેમાં પાણી ભરીને ગ્રાહકને વેચી દેવાય છે. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર મેહુલ સેલ્તે જણાવ્યું કે આ રીતે બ્રાન્ડ વિના વેચાતા કેરબાના પાણીમાં મિનરલનું બેલેન્સ હોય તે સંભાવના નહીવત છે, જેના કારણે આ પાણી પીવાથી આપણા શરીરના મિનરલનું સંતુલન પણ ખોરવાઈ શકે છે. WHO મતે પીવાના પાણીમાં સોલ્ટ, કેલ્શિયમ, સોડિયમ, બોરોન જેવા તત્વો હોવા જરૂરી છે, પણ તે આ અનબ્રાન્ડેડ કેરબાના પાણીમાં જળવાતું હશે કે કેમ તે પણ એક સવાલ છે. આ પ્રકારનું પાણી પીવાથી પાણીજન્ય રોગ થવાનું જોખમ રહે છે. B12 ઓછું થાય, કિડનીને અસર થાય, લીવરની સાઇડ ઇફેક્ટ થાય, કેન્સર જેવા રોગ થવાની પણ સંભાવના રહેલી છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.